નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકરપુરા વિસ્તારમાં નારાયણ સિક્યુરિટી સર્વિસીસ નામની વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાત્રાનાઓએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ચાલતા ખાનગી સિક્યુરિટીના ચેકિંગની કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે એસઓજી સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી, સ્કૂલ, ટ્યુશન ક્લાસ, મોલ વગેરે જગ્યા ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી માણસો મંગાવીને નોકરી ઉપર રાખે છે, જેમાં ઘણા ગુનાગારો હોઈ શકે છે અને જે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન, તાલીમ, રજિસ્ટ્રેશન નિયમોનું પાલન અનિવાર્ય હોય છે અને વડોદરા શહેરના છેવાડાના બિલ્ડિંગ, સોસાયટી અને હોટલ, રેસ્ટોરન્ટમાં કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ અને એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જે ચેકિંગની કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. વસાવા તથા હેડ કોન્સ્ટેબલ અશોક કુમાર અંબારામ વગેરે સ્ટાફના માણસો સાથે તરસાલી ઉમા વિદ્યાલય પાસે આવેલ મલબાર વેલી એપાર્ટમેન્ટ ખાતે નારાયણ સિક્યુરિટી સર્વિસીસના હાજર સિક્યુરિટી ગાર્ડ રાજેશ વિઠ્ઠલભાઈ ચૌહાણ નાઓને ચેક કરી પૂછપરછ કરી નારાયણ સિક્યુરિટી સર્વિસીસના સંચાલક બાબતે પૂછતા ગુમાનસિંહ ચૌહાણ નાઓ નારાયણ સિક્યુરિટી સર્વિસીસના સંચાલક હોવાનું જણાવેલ, જેથી ગુમાનસિંહ વિજયસિંહ ચૌહાણ રહેઠાણ મકાન નંબર A1 નવનીત પાર્ક સોસાયટી, રવિ પાર્ક સોસાયટી પાસે તરસાલી વડોદરા શહેરનાઓની પૂછપરછ કરતા 1 મહિનાથી 4 હથિયાર વગરના પુરુષ ગાર્ડ વડોદરા શહેરમાં નોકરી કરવા ઉપર રાખીને લાયસન્સ ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવતા હોવાનું જણાઈ આવેલ। આમ નારાયણ સિક્યુરિટી સર્વિસીસ સિક્યુરિટી એજન્સીના સંચાલકે પોતાના આર્થિક ફાયદા સારું વગર લાયસન્સે પોતાના રહેણાંકી મકાન ખાતેથી ગેરકાયદેસર રીતે સિક્યુરિટી એજન્સી ચલાવી 4 જેટલા પોલીસ સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખી પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેરનાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય, જેથી સંચાલક વિરુદ્ધમાં ધ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એક્ટ સને 2005ની કલમ 4(20)(1) મુજબ કાયદેસરની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપીનું નામ નારાયણ સિક્યુરિટી સર્વિસીસના સંચાલક ગુમાનસિંહ વિજયસિંહ ચૌહાણ